હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી દાદા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણો વ્લોગ ચાલુ રોજ થાય છે પછી નાની સાથે બારી અત્યારે હાલમાં ખુલે એમ નહીં. વાંધો નહીં રહેવા દો. અને આજે આપણે બનાવ્યું છે ઇન્ટરનેશનલ સબ્જી. જોઈ લો, ઇન્ટરનેશનલ સબ્જી અત્યારે બની રહી છે. સાથે છે રોટલી, ચપાતી અને મમ્મી પડદાને બધું કાઢ્યું છે તો એ ધોવા બેઠા છે. હા. અને દેવું દીદી અમારે બારીઓ સાફ કરવા ઉપર ચડ્યા છે. તો તમે જાઓ અને બતાવો. પહેલાં તમને કહી દઉં, જય સીતારામ, કેમ છો? ગુડ મોર્નિંગ. જાઓ અને બતાવી આવો. કાલે એક બેડરૂમ કર્યો, હોલ કર્યો, સેવા કરી. હવે આ બાજુનો પટ્ટો બાકી છે તો દેવું દીદી કરે છે. ચલો તારા જે ટીચર્સનું રેસ્ક્યુ કરીએ, ક્યાંક ફસાયેલા છે. તક્ષભાઈ અમારે તૈયાર થઈ ગયા છે, એમને એડમિશન લેવા જવાનું છે. ગુડ મોર્નિંગ ભૈયા, જય શ્રી રામ. શું કહેશો, આજે ક્યાં જવાનું છે? સ્કૂલમાં એડમિશન લેવા. બહાર એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. દેવુબેન ક્યાંક પહેલાં આવી હતા ઉપર, એના પછી ગુડ મોર્નિંગ બેન. શું કરો છો આજે? પાછું સફાઈ ચાલુ જ છે. 3 દિવસથી લગાતાર ગ્રાઉન્ડ સાફ ચાલુ છે. કેટલું બાકી છે હજુ? રસોડું બાકી છે. એટલે આજે જ પતે નહીં, કાલે પતશે બધું, હે ને? શું કહેશો આજે? ગરમી કેવી પડે છે? જોર. વરસાદની જરૂર છે બહુ જ છે. અત્યારે વાતાવરણ એકદમ ક્લિયર છે આજ તો. જો કાલે વાત કરી હતી ને, આ ખેતરમાં તો વાવણી બી થઈ ગઈ આજે તો. મગફળીનું વાવેતર કરી દીધું આટલા. 9 થવા આવ્યા છીએ ને અમારા તક્ષભાઈ શું કરે છે? તક્ષભાઈ શું કરો છો? કઈ ગેમ રમો છો? ખબર નથી. એવું ગેમ તારે એમને એમ રમો છો નામ વગર? ઓહો. શું કહેશો, આજે એડમિશન લેવા જવાનું છે, ખુશ છો? અહીં ગામડે નહીં ભણવું, મોડાસા ભણવું છે. દીદી અમારા બરોબર સાફ સફાઈમાં લાગી ગયા છે. દીદી સાફ સફાઈ વિશે બે શબ્દો તો કહો. કશું નહીં કહેવા જેવું. એસીમાં શું કહેવાય, આ એસી વાળો રૂમ કરો ને એટલે દીદીને વધારે મહેનત કરવી પડે એવી હતી. એ રંગરેસ થઈ જશે. એ દીદી ગરમી કેવી લાગે? પંખો કરું. આપણે નીકળ્યા છે જવા માટે મોડાસા તક્ષના એડમિશન બાબતે. દીદી જમવાનું બનાવી દીધું, ખાઈ લેજો હો ખાલી ટાઈમ ટુ ટાઈમ. દીદી પોતા રાધે છે, હું અહીં કરી દીદી પણ રવા દે છે કે હું થાકી જે. દીદી અમારે આજે હવારની વર્ગીશ બધું કોમ કરવા બોલાય. જો દીદી આપણે આટલા ઉપર કબાટ કરાવવાનું છે એટલે એટલી જફા ઓછી થઈ જાય. દીદી હા બસ દીદી તો દીદી એમ કહે ઓમ જાય મને કરે અમે છે કાલે દીદીને કહી ગયો જમવા માટે. મજા આવી ગયો દીદી? હા મજા આવી. કરો તાન. છે સવારના 9:48 એટલે કે 9:45 થઈ ગયો છે. સરસ મજાનું ગુરુવાર અને આપણે નીકળી ગયા છે જવા માટે મીડાસા. કારણ કે અમારા તક્ષભાઈનું એડમિશન કેટલા દિવસથી લેવાનું તો હતું જ, પણ જવું ના જવું એવું બધું હતું. તો ફાઇનલી આજે નીકળી ગયા છીએ ભગવાનનું નામ લઈને. તક્ષ ચૌધરી, સાચી વાત છે ને? જય સીતારામ. હા કર્યા સવારે કર્યા. એ તેવું બધું થાય, ભૂલી જવાય કામની ધમાલમાં. પણ બીજું કે ગરમી ખતરનાક છે, પંખા વગર તો રહેવાયું જ નથી. હવે તો મને એવું વિચાર કે પેલો અહીંયા બાંધવા વાળું આવે છે ને, અહીંયા બાંધી દેવાનું, બરફ નાખી દેવાનો, ઠંડો પવન ટ્રાફિક વાળું એ લાવી દેવું પડે. એટલે ખાવા બનાવતા હોય ને, જમવા બનાવતા હોય કિચનમાં તો એ વાંધો ના આવે. ગેસ ન તો કંઈ થાય નહીં, અહીંયા ઉપર ફરતો હોય એટલે આપણને આડક મળી રહે, શાંતિ મળી રહે. એટલે હવે જઈએ છીએ મોડાસા. પછી છે આમનું એક વોક થ્રુ ટાઈપ છે કંઈક સમાચારનું, ન્યૂઝનો. તો ત્યાં જઈએ એન્ડ પછી જોઈએ છીએ કે એમનો પ્લાન બને છે. ઘરે તો થોડુંક
ઘણું કામ કર્યું એટલે જમવાનું એટલું બનાવ્યું છે, બીજું બધું દીદી ને મમ્મી ને લોકો કરે છે, તો આપણે જતા આવીએ મોડાસા. હે ને તક્ષભાઈ આજે બોલતા નહીં, તક્ષભાઈ ના બોલો ને તો ના મજા. આ એક ગાયો અહીંયા બધેલી શું કેટલી ગરમી લાગતી હશે. 10 વાગતામાં સવારમાં આટલી ગરમી થાય તો દિવસે હું દશા આપે યાર. આપણાથી શું કરી શકાય? આપણે તો માત્ર એક મનુષ્ય, 2 હાથ ને 2 પગ વાળા. ચલો પાણી અહીંયા વિરામ આપીએ, જઈએ મોડાસા. ચલો ભાઈ, જે કામકાજ હતું એ પૂરું કરીને પપ્પાના હાથ થોડો દુખતો હતો એટલે આવી ગયા છીએ હોસ્પિટલે. પપ્પા જય માતાજી. જીલભાઈ જય સીતારામ. કાચ જોયો ને, એક વાળ હરખા કરવાના નહીં. હે કેમ છો? મજામાં? શાંતિ? કેવું રહી ટ્રીપ? કેવી રહી? દ્વારકા જઈને આજ ભાઈ વ્લોગ ના બનાવ્યો? કેમ એવું કર્યું? ચાલો કોઈ પપ્પા બનાવો પડે. અમે તો બનાવીએ જ છીએ હો. એને બતાવી દીધું, એ તો હાથની મૂવમેન્ટ થતી હોય ને એના લીધે દુખાવો થાય. પપ્પા જ્યુસ પીવા લઈને આવ્યા ઠંડો કરવા. પણ ખરો ખજૂરી હા દવા લઈ લીધી છે, ગોળીઓ કરવાની છે, દુખાવાની ને જ હશે. ટ્યુબ માલિશ વધારે રાખવાની. 4 ખજૂર 1 દૂધી. તમારી બેઠા છે આટલો. રામ રામ. ગયા છે 12:44 એટલે 1:30 અને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. સરસ મજાનું પેટ ઠંડુ કરીને. બાકી જ્યુસ કેવો હતું પાર્ટી? બોલાવ્યું બીજું 1 નંબરની હેવીની. હા હેવી હતું. એડમિશનનું થોડું ઘણું કામ હતું, ગયા હતા પણ કશું નહીં. હવે વિડીયોમાં કશું કહેવાય એવું નથી, એવી પરિસ્થિતિ બની ગઈ છે. પણ ઠીક છે, દરેકના દિવસ આવશે ને આવશે જ. બરાબર છે. પેલી એક દાદા વખતની એક કહેવત છે, ખબર હોય તો, કે ગધેડાને બાપ કેવો પડે ખબર તો? જરૂર પડે ને એટલે બધાની એ કરવી પડે. એટલે સમય આવશે. વ્લોગમાં કશું કહેવા જેવું છે નહીં. પણ બસ હવે થાક લાગ્યો છે. 9:30 પોણા 10 વાગ્યાની વાત છે. 1:45 થઈ ગયો. 3-4 કલાક નીકળી ગયા છે અને નીકળી ગયા છીએ ઘરે. દૂધીનો કેવો લાગ્યો? બહુ મજા આવી. દૂધી દૂધીનો નહીં, આપણે તો પાઇનેપલ. પણ પાઇનેપલ નો આનો ભાવ કેટલો વધે છે? 80 રૂપિયા 1 ગ્લાસ હતો. આજે મેં જઈને જોઈ 100 રૂપિયા 1 ગ્લાસ થઈ ગયો. એટલા બધા દૂધીના 3 ગ્લાસ પીને 10 રૂપિયા વધુ. 30 રૂપિયાનો એક. એટલે પાઇનેપલ ના 100 રૂપિયા થઈ ગયા છે. ઘેર દૂધી બનાવી લે પીઓ. દૂધીનું શાક તો ખાવાતું નહીં. એ તો નકરું બધું આર્ટિફિશિયલ સુગર નાખે ને એના લીધે સારું લાગે, બીજું કશું હોય ના. આમ પેલું જે ઘેર દૂધીનો જે જ્યુસ કાઢે ને એ જ પીવાય. આમ તો આ બધા એવું કેમ કે અમે મોડે છે જઈને દૂધી, એટલે એ દૂધી તો આર્ટિફિશિયલ સુગર વાળી. ઘેર બનાવીએ અને પીવો ને તો ઘેર તો દૂધીનું શાક બનાવીએ તો કેમ બનાવ્યું? બાય ધ વે દૂધી ઇઝ માય ફેવરેટ લૌકી. તો બસ એવું છે. હવે નીકળ્યા છીએ ઘરે જવા માટે. ઘરે જઈને જમવાનું તો હવે મને સહેજ પણ વિચાર નથી, કારણ કે પેટ પાણી પીને જ્યુસ પીને ફૂલ થઈ ગયું છે. બગાસા ચાલુ થઈ ગયા છે. ઘેર જઈને ઊંઘવું છે, થોડી વાર આરામ કરવો છે બપોરનો. અને તક્ષ ચૌધરી ઇન્ટરનેશનલ સબ્જી અને રોટલી બનાવી છે. ઘરે જઈને ખાવાનો વિચાર છે ને. 1 રોટલીની 2 રોટલીની જગ્યા ખરી. શું કેવું? તો એક જ. તમારે શું કેવું? ખાવી તો પડે, કારણ કે એટલા બધા 2-3 વાગ્યા હોય તો કદાચ ના ખવાય, પણ આટલા વાગે તો પોલીસની ચેકિંગ ચાલુ થઈ ગઈ છે. ખરી બપોરમાં ઉભા કરી દીધા પોલીસ વાળોએ. પોતાનું કામ કાઠું થઈ ગયું છે, કોઈ કહેવા જેવું છે નહીં. આપણે જઈએ છીએ ઘેર અને બીજું તો કોઈ છે નહીં. બધો એવું કહેતો હોય કે અરવલ્લી સાબરકાંઠા વાળાની ભાષા અલગ જ છે. હજુ તો કમ્પ્લીટ બોલ્યો જ નથી. અલગ જ બરોબર છે. બાકી બસ મળે. આવી ગયા હતા ઘરે. બપોરે સરસ મજાનો આરામ કરી લીધો. પછી લાઈટ ગયું એટલે ઊભા થઈ ગયા બધા અને ચા પાણી કરીને તક્ષભાઈ બેઠા છે. તક્ષ કેમ છે? તું આ ઊંઘ્યો નતો દેવું દીદી? ઊંઘ્યો તો? તને કોક કે અવાજ કરતો હતો હેલા? વહેલો ઉઠવાનું તો એને અખંડ છે દીદી. બીજું શાંતિ? ન બોલવું દીદી? દીદી જુઓ ખરો
વિડીયોનો એન્ડ કરીએ તાર. ચલો હેડો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ કારણ કે એડિટ પણ કરવાનું છે. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.